सा जय माताजी जय जय भारत नવો વ્લોગ ચાલુ બરુલાથી વંશિકા હાય કે બેટા હાય અને આપણા બધા તહેવારો ચાલુ આજે કઈ રૂપલી જો માર ઘર ગા પૂંજડીની તૈયારી થવા માંડી ચુંદડી ને હાર બને સાર ચુંદડી તો બનશે તાર ઘેડવાના નહીં ખબર હોય કટાણા પહોંચવી કે હવે મારું એકનું જ ઘેડ પોતે કોણ જાણે મૂકી દીધું આવ માવતરનું ગામ બદલાઈ નાખ્યું કે શું કર્યું તમે એને મજા નથી એમ કહી દે કે માં હું દીદીને મજા નથી ને તો દવા આપી છે એમ કે હા મારી દીદીને મજા નથી કે હા હું દવા પીવી લઉં છે પીવી લઈ દે પાણી ભરી આવી દીદી માટે જા હાલો લાઈક ન્યા તું ઉપર ચડી હોગી આગળ દાદીને કહીશ ચારે જણાને એક એક શ્રીફળ પછી બે બે ચૂંદડી કઈ ને બે બે હાર મારે માનું બેન જ હોય છોકરીને ન હોય એવું હોય તો બે બે હોય એમ બે ગાયું છે એટલે નહીં એક બાઈના બે છોકરીનો હોપારી ઓલી વખતે આપણો વિડીયો ઉતાર્યો હતો ને પણ આવું બધું નહોતું કર્યું હા થાળી ત્યારે એટલે હાંજે પૂજી આવીશું બીજું હું ભર્યું પાણી તો ઓલીને ઊભી તો કઈ રીતે વંશી કે તારથી એનથી થઈ જાય હો રૂપર એનથી ભરાઈ જાય તો ભરવા દીધો હતો ઓય માં આ ગ્લાસ એ પાણી પી માં ફિલ્ટર નું પે દીકરા બીમાર પડે ક્યાં લઈને જઈશું તો હા નાખ્યો એમાં એમ નીચે નાખ્યો જા જો આ સિટી વાળાને બોતડાને આ કાંઈ ને પાણી ભેગા લઈને આવવા પડે પીધી બેન દવા પીધી ગઈ પાછી નહીં આવે વંશિકા ગઈ પણ ગયું ઓકે એ બાપા દીદી ઘર બનાવ્યું છે વંશિકા એમ ન કરાય ઓલી કેવડી મહેનત થી બનાવ્યું તું જ્યાં પગ મારીને કાઢી નાખતી હોય તો સીમા થાય છે આમ તો કમર જોયું અમારી પ્રિન્સેસ અહીં આ સાઈડ આવતો અહીં એના અડમાં અહીં આવ દીદી તારા માટે બનાવી એવી જો મારા દીકરા એ વાવ વંશિકા યુ લુક સો ક્યુટ રૂપલાને વાળા થોડાક ઊંચા કરી દે એ બે કાંઈ પીન નાખી દે હા રૂપલબેન ઢોર ચારવા ગયા હતા ત્યાંથી આવું આવું કરી એવા મસ્ત ઓય હોય તારે દીદી ખુશ થઈ જશે દીકા પછી તને મિરરમાં બતાવે દીદી ઓ વાહ રે વાહ મસ્ત લાગે વંશિકા પેલા પિન નાખી લેવા દે એ તૂટી ગયો વંશિકા ગાય માટે છે બેટા તારા માટે રેડ બધું મિક્સ થઈ ગયું હે ગાય માટે છે હાલો આપણી ગાય માટે બનાવ્યું એવું રૂપુ દીદી મસ્ત હાલો એ મારી સામે જો આમ મારી સામે જો ગાય માટે છે એની ગાય માટે ચલો આપણે આપણી ગાય માટે બનાવ્યું છે એ નથી રહેવા દે એમ રૂપા અમાર રૂપલબેન બનાવી ને આજે રૂપલ જવું તો એવું છે નાખા બધી ફૂલ જો બોલ તો હાય કેવું વિડીયો ઉતારું છે કે મારા દાદી છે કે એ પોતરાનો નથી ઉતારવો બસ હવે લો પાડી નાખશું પછી આપણે શું કરવા આવ્યા હે શું કરવા આવ્યા પકડું કે ગાય પૂજવા આવ્યા એમ કહેવાય કઈ ગાય પૂજવી છે આપણે દીદીની એ દીદીની ગાય છે આજ શું છે આજ ગાય પૂજવી શોકેસમાં મોટું રસનું ડબલું સાવી પેલા મુકતા રસનું ડબલું છે
આજ વંશિકાનો વારો જ નહીં એક પીવા માંડે પછી આગળ કરો પીવા માંડે પછી પકડજો વંશિકા ઉતામણે છે વાસણો ઉતામણે એની માં ઉતામણે જોર ચાલુ લે પકડ બેન પકડ વંશિકા જા ये શું તારો વાછલો દૂધ પીવે છે આપણે રાજકોટ લઈ જવું ને બાપા એ બોલ્યો કે મને ભૂખા લાગી એમ કીધું અને આપણે રાજકોટ લઈ જવું આ મારી વાત તો સાંભળ ઘરે લઈ જવું લઈ જઈને શું કરશું દૂધ પાઈજો મા દીકરીને પૂરું થતું જેમ વાસણ નહીં કરવા જાય એને ચાંદલો નથી ઓલી કંકુડી હાથે આંગળીએ કરાય કરી આવ જા એ બેઠો તો કરી દે જા એક તો બીકણું મારું ફોફડું કરી દે એ કરી દીધો કાન ના લે પકડી લે પકડ એક જ નહીં બે કોઈ ન ખાય એક જ નહીં ઓલા વર્ષે આપણે ગાય પૂજી હતી ને આ વર્ષે પૂજી લઈ હાલો એ અગરબત્તી કરી વંશિકા ઓલી વખતે વંશિકા સમજતી નહોતી આ બધું સમજે કામાં દીકલો હું કરું બધું હું કરું હવે દીવો કરી દે છો ને દીવો પડ્યો છે કે આ નીચે પડ્યો એ બંધ કરી દે હે છોકરી એ બંધ કરી દીધી તું અગરબત્તી અહીં ખોડવાની છે રસિકા ગીત ગાતો જે વાલાના હાલો શું કરવાનું છે કે તો હવે શું કરવાનું છે રાખી દે હા કોઈ બાંધવા કે સોવા જતા ને મલાવા કરવા જાય રેવા દો તમે બાંધતા નહીં દીદી બાંધે કાલે એક દી મેસ બાંધતી હતી એક દિવસ તમે કોક દિવસ બાંધો તમે 4-5 દી કેમ બાંધી ઓડી થઈ ગઈ હું ઓછી સવારી છે માર ના બંધ હા એ તને આટલું બધું માન આપીએ એટલે તો આવું કહે છે ને ગોપલીન કી ઢબુલીને પૂજી લેવાય ઢબુલીને હા આ વખતે તો વાછરા વાળી છે તાના જ પૂજે પૂછતા કે દૂર રહેજો બેટા અમાર વંશિકાનું ગીત ભજન ચાલુ થઈ ગયા વંશિકા ભજન ચાલુ કરતો તારા કઈ દિન કા ફટાફટ કરો ભૂખ લાગી ભજન કર ભજન કર તમ કા ભૂખ લાગી તું ક્યાં ગા પૂંછણી રહી શું તોય લાગી કે તોય લાગી રૂપલ લાગી અરે મન તો જોરદાર ઉંદેડા ને કૂતરા ને બધું કૂદે વાંદરા હા હા અવાજ આવે છે હા હાલે અલ્યા મારું થઈ ગયું એ તો બાબા શેડો આલી સાહેબ હા કાન નો પકડે તો હાલે ને નો લાગજો રેવડો વઈને છોડશે હા મારે નથી રેવડતો ટેવળ હોય છૂટ તારામ છે હું થાય છે પાણી નાખી દીધું હા દૂરથી ભલું કા બહાર ખાય તો કે બાપા બાપા શું થયું કે ઈ તો હાલે કે હાલે એમ કેવાય બહુ મોટર હાલે એ
છોડું બુશવા છોડું હાલ છે ને હું તો કાનમાં પાણી સાપકો નાખી નાખી દઉં કાંઈ માસ પત્તાનો રોતો મારો. હાલે. ખાવું હોય તો સારું લાગ્યું હતું. આમાં હા દીદી ગઈ ને